જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો. મારી ચેનલ, મારો મોબાઈલ નંબર છે 9987463722. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હું બનાવી રહી છું ઠાકોરજી માટે નેકલેસ, બ્રેસલેટ. મારો મોબાઈલ નંબર છે 9987463722. આજે હું લઈને આવી છું મારા પ્યારા વ્યુઅર્સ, કેસર વિથ કઢિયેલ દૂધ અને ડબકા અને સીતાફળની મીઠાઈ. હવે કેસરયુક્ત કઢિયેલ દૂધ બનાવવા માટે જોશે સામગ્રી: દૂધ, કેસર, ઇલાયચી, ચારોલી, કાજુ બદામનો ભૂકો. આ રીતની સામગ્રી જોશે. બનાવવાની રીત: કાજુ બદામની કતરી કરો, દૂધને ઉબાળો, કેસરની અંદર દૂધ ઉમેરીને ઉબાળો. કાજુનો ભૂકો થોડો મિક્સરમાં, કાજુ બદામનો ભૂકો મિક્સરમાં ક્રશ કરો અને સાઈડ પર પણ કાજુ બદામ પિસ્તાની કતરણ રાખો. એકદમ ઉકળી જાય એટલે થોડી સાકર નાખીને એની અંદર કાજુનો ભૂકો, બદામનો ભૂકો અને પિસ્તાની કતરણ, ચારોલી અને ઇલાયચી એડ કરો. ગરમ ગરમ પીવો અથવા ફ્રીજમાં ઠંડુ કરીને તમે પી શકશો. હવે ડબકા રૂડા ડબકા બનાવવા માટે સામગ્રી જોશે: છાશ, રાઈ જીરું વઘાર કરવા માટે અને ચણાનો લોટ 1 વાટક્યો અને ભાત બાફેલા થોડાક હોય તો પણ ચાલે ને ન હોય તોય ચાલે. મરચાં આદુની પેસ્ટ, કોથમીર ઝીણી સુધારીને. બનાવવાની રીત: પહેલાં સર્વપ્રથમ રાઈ જીરુંનો વઘાર કરો અને એને છાશ ઉમેરીને મસાલો કરો. મીઠું, મરચું, હળદર, મરચાં આદુની પેસ્ટ ઉમેરો અને ચણાના લોટને બરાબર મીડિયમ સાઈઝનો, જે ભજીયા આપણે બનાવીએ એ રીતના છે તે કરી લો છે તે. અને પછી એને છાશની અંદર, એની અંદર પણ મસાલો કરો. મીઠું, મરચું, હળદર, કોથમીર ઝીણી સુધારેલી, આ રીતના મિક્સ કરીને પછી જે છાશ હોય એ આપણે રાઈનો વઘાર કરીએ, રાઈ, જીરું, મરચાં કાશ્મીરીનો વઘાર કરતી વખતે છાશ ઉમેરો. છાશની અંદર મીઠું, મરચું, હળદર નાખીને ઉકળવા દો. ઉકળે એટલે નાના એકદમ ભજીયાની જેમ અંદર ચણાના લોટના નાના ભજીયા જેવા વાળી ને છાશ ઉકળે એટલે એની અંદર મૂકવા માંડો. તો તૈયાર છે ડબકા રૂડા. આને આપણે ભાખરી સાથે પણ ખાઈ શકાય, પરોઠા સાથે પણ ખાઈ શકાય છે અને પાઉં સાથે પણ ખાઈ શકાય. હવે છે તે આપણે બનાવશું સીતાફળની બરફી. 2 નંગ સીડલેસ સીતાફળ, એનો પછી પલ્પ બનાવવાનો, માવો 100 ગ્રામ અને સાકર થોડી. બનાવવાની રીત: થોડો પહેલાં ઘીમાં માવો શેકો ગુલાબી કલરનો, પછી એની અંદર થોડું દૂધ એડ કરો ને થોડું દૂધને ઘટ થવા દો અને સીતાફળનો પલ્પ પણ અંદર એડ કરો અને પછી થાળીની અંદર પાથરીને નાના પીસ કરો. હવે આની અંદર તમારે મિલ્ક પાવડર પણ ઉમેરવો હોય તો ઉમેરી શકાય છે. ને સજાવટ માટે પછી કાજુ બદામની કતરણ ઉપર એ કરો, ચારોલી પણ ભભરાવો અને પછી નાના પીસ કરો. જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો,
તલ ખાવાથી તલના આપણા હાડકાં એકદમ મજબૂત બને છે. જય શ્રી કૃષ્ણ. હવે દવા આપણે જે કંઈ દિવાળી છે એની અંદર આપણે તો પોતે મોલમાંથી ને બધું ખરીદીએ છીએ, પણ નાના દુકાનદારનું ચોક્કસ ધ્યાન રાખો ને દરેકના ઘરની અંદર દિવાળી થાય અને ઘરની અંદર બધાના જ પૂરા દેશમાં એવો માહોલ થાય કે બધા સાથે મળીને દિવાળી ઉજવીએ અને એકદમ દીવાની જ્યોત ઝળહળ પ્રકાશિત થાય. જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો.